નમસ્કાર મિત્રો, ટેટ વર્ણનાત્મક નિબંધમાં આજે આપણે વાત કરીશું નિપુણ ભારત મિશન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા શિક્ષણની સદ્ધરતા। જો પાયો મજબૂત હશે તો ઇમારત વર્ષો સુધી અડીખમ રહેશે। શિક્ષણના ક્ષેત્રમાં પણ આ વાત એટલી જ સાચી છે। ભારતની શિક્ષણ પ્રણાલીમાં લાંબા સમયથી એક મોટી નબળાઈ રહી હતી કે ઉચ્ચ પ્રાથમિકમાં પહોંચેલા ઘણા બાળકો પણ સરળ વાક્યો વાંચી શકતા નહોતા કે સામાન્ય ગણિત ગણી શકતા નહોતા। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે 5 જુલાઈ 2021ના રોજ નિપુણ ભારત મિશનની શરૂઆત કરી। આ મિશનનો ઉદ્દેશ્ય 2026-27 સુધીમાં ધોરણ 3ના દરેક બાળકને પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન હાંસલ થઈ જાય। નિપુણ ભારત મિશનની જરૂરિયાત પાછળનો મુખ્ય તર્ક એ છે કે જો બાળક ત્રીજા ધોરણ સુધીમાં વાંચતા અને સમજતા નહીં શીખે તો આગળના ધોરણોમાં તે વિષયવસ્તુ સમજી શકશે નહીં અને અંતે શિક્ષણ અધવચ્ચે છોડી દેશે। આ મિશન મુખ્યત્વે 3 થી 9 વર્ષના વયજૂથના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે। પાયાની સાક્ષરતા એટલે બાળક અર્થ સાથે વાંચી શકે અને લખી શકે, જ્યારે પાયાનું સંખ્યા જ્ઞાન એટલે બાળક રોજિંદા જીવનમાં વપરાતા અંકો, સરવાળા, બાદબાકી અને આકારોની સમજ મેળવે। આ મિશન અંતર્ગત દરેક રાજ્ય માટે ચોક્કસ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે, જે શિક્ષકો અને શાળાઓ માટે માર્ગદર્શિકાનું કામ કરે છે। આ મિશનની અમલીકરણ પદ્ધતિ અત્યંત વ્યવહારુ અને રમતગમત આધારિત છે। વર્ગખંડમાં હવે માત્ર બ્લેકબોર્ડ અને ચોકનો ઉપયોગ નહીં, પણ જાદુઈ પિટારો જેવા રમકડા, ફ્લેશ કાર્ડ્સ, વાર્તાના પુસ્તકો અને પોસ્ટર્સ દ્વારા ભણાવવામાં આવે છે। બાળકને દબાણ વગર ગમ્મત સાથે જ્ઞાન મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। શિક્ષકોને પણ ખાસ પ્રકારની નિષ્ઠા તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ આધુનિક પેડાગોજી સમજી શકે। વિદ્યાર્થીઓની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરવા માટે હવે માર્ક્સને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડનો ઉપયોગ થાય છે, જે બાળકની સમજ અને કૌશલ્યને દર્શાવે છે। નિપુણ ભારત મિશનની સફળતા માટે લોકભાગીદારી અને વાલીઓની ભૂમિકા પણ અત્યંત મહત્વની છે। ઘણીવાર વાલીઓ એવું માને છે કે બાળક શાળાએ ગયું એટલે તેની જવાબદારી પૂરી થઈ, પણ આ મિશન વાલીઓને પણ બાળકના શિક્ષણ સાથે જોડે છે। ઘરના વાતાવરણમાં પણ બાળક અંકો અને શબ્દો સાથે રમે તેવા પ્રયત્નો કરવામાં આવે છે। ગુજરાતમાં પણ આ મિશનને વેગ આપવા માટે અનેક કાર્યક્રમો યોજાયા છે, જેમાં શિક્ષકોએ નવતર પ્રયોગો દ્વારા બાળકોમાં વાંચન ગણન પ્રત્યે રુચિ જગાડી છે। આ મિશનનો સીધો ફાયદો એ થશે કે ભવિષ્યમાં આપણા દેશના માનવ સંસાધનની ગુણવત્તામાં ધરખમ સુધારો થશે। નિષ્કર્ષમાં કહી શકાય કે નિપુણ ભારત મિશન એ ભારતીય શિક્ષણ વ્યવસ્થાની નબળી કડીને મજબૂત કરવાનું કાર્ય કરે છે। જો 2026-27 સુધીમાં આપણે આ લક્ષ્ય હાંસલ કરીશું તો આવનારી પેઢી વધુ બૌદ્ધિક અને કાર્યક્ષમ હશે। આ મિશન માત્ર અક્ષર જ્ઞાન નથી, પણ બાળકને સમજણ સાથેનું જ્ઞાન આપવાની ચળવળ છે। શિક્ષણના હાર્દ સમાન આ પાયાના કૌશલ્યો જ ભારતને વિકસિત ભારત 2047 તરફ લઈ જશે। દરેક બાળક નિપુણ બને તે જ આ મિશનની સાચી સફળતા છે, અને તેમાં જ શિક્ષકોની સમર્પિત ભાવના સૌથી મોટો ભાગ ભજવશે। થેન્ક યુ।